આજે તો રાતના નાચી નાચીને ભૂકા ગટલાઈ કાઢો છો. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આપણા મિની બ્લોગની શરૂઆત થઈ છે બેઠાણા માટે. હવે તમે હું કેવું છે મને નથી ખબર, અમે તને બેઠાણું જ કહીએ છીએ. તો આ બધી બેઠાણામાં ઉતરી અને નાની હોડીને મૂકી હવે ક્યાં મને નથી ખબર છે. તો આ લોકો નાઈ ધોઈને બાપા રેડી થઈને બાપા ક્યાં જવાના છે એ તમને આગળ કહું ક્યાં જવાના છે. તો ગાઈસ આજે છે ગૌરુ માતાનો તહેવાર અને અમુક લોકો કહે છે આને ગૌર માવડી. તો આ લોકો ગૌરુ માતા ઉજવવા જાય છે વરંગબારા. આ લોકો એટલા જ જણા છે, તમે એમ વિચારતા નહીં કે આમાં મેં નથી, અમે 3-4 નમૂના અહીંયા જ છે અમારા જ ગામ. તો આ લોકો રિક્ષામાં બેસીને પહોંચી ગયા કોડીનાર અને કોડીનારથી ઠંડુ બંડુ પીને પૂછી ગયા કોતરા. અહીંયા પર્સનલ બોટમાંથી પહોંચી ગયા વરંગબારા. એટલામાં તો તમારો ભાઈ પીવીટીઆઈથી ભણીને આવી ગયો. ભણીને આવીને ઉપર તૈયાર થઈ ગયો. હવે હું તમને આગળ માતાજીના દર્શન કરાવું. તો પહેલા તો મારા દોસ્તોની ઘરે પહોંચી ગયો. ત્યાં ગયો તો ભાઈ આ લોકો તો કોફી મૂકતા હતા, કેમ કે મહેમાન આવે એને પીરાવી તો પડે ને મારા વાલા. તો કોફી બોફી પીને અમે મોટી લાઈનમાં લાગી ગયા, કેમ કે માતાજીના દર્શન કરવામાં પણ લાઈન છે. ઘણો સંઘર્ષ કરીને માતાજીને હિસકાવા આપણે પહોંચી ગયા. માતાજીને હિસકાવી લીધી અમે. પછી અમે બીજે ત્યાં ચાલ્યા ગયા. દર્શન કરીને અમે બધી પહોંચી ગયા ડાયરેક્ટલી ભેર ખાવા. તો ભેર તો ભાઈ એવી હતી ને કે ભાઈ મને તો આનંદ જ આવી ગયો. અને રાતના નાના છોકરા કંઈક ડીજેમાં આવી રીતે નાચતા હતા. હવે આપણે બધી મળીએ પાર્ટ 2 માં. બાય બાય.